મુકું કરોતિ વાચાલં પંગું લગયતિ ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં કૃષ્ણં વંદે જગદ્ગુરું। આજે તારીખ 1 ડિસેમ્બર 2025 અને મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ। ગીતાજી એટલે કૃષ્ણ ભગવાનના હૃદયમાં થઈ, મુખમાં થઈ અને એની વાણીમાં આવેલી એટલે જીભથી વહી અને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની અંદર નીકળેલી વાણી, જે અર્જુનને મોહ થાય છે અને મોહમાંથી બહાર કાઢવા માટે પ્રભુ જે ઉપદેશ કહે છે તે ગીતા ઉપદેશ અને ગીતાજી તરીકે બહાર આવ્યું છે। બહુ પ્રચલિત, સચોટ અને સત્ય એટલે ગીતા। ગીતા हमें निज धर्म पर चलना सिखाती, रोज गीता है सदा शुभ आचरण करना बताती, रोज गीता है। कहीं छवि कृष्ण की माँ की, कहीं वेदों की है झांकी, हृदय आनंद झूले पर झुलाती, रोज गीता है हमें निज धर्म पर चलना सिखाती, रोज गीता है। जिन्हें संसार सागर से उतर कर पार जाना है, उन्हें सुख से किनारे पर लगाती, रोज गीता है हमें निज धर्म पर चलना सिखाती, रोज गीता है। कभी वेदों के सागर में, कभी शास्त्रों की गंगा में, कभी भक्ति सरोवर में नहाती, रोज गीता है हमें सदा धर्म पर चलना बताती, रोज गीता है हमें निज धर्म पर चलना बताती, रोज गीता है। એટલે ગીતાજીનું પઠન કરવું જોઈએ। ગીતાને એક એક શ્લોક સમજવા જેવો છે। ગીતાની અંદર 18 અધ્યાય આવેલા છે। એક એક અધ્યાય જીવનનું એટલું બધું શીખવી જાય છે। કોઈને ભક્તિ કરવી હોય તો શીખવી જાય છે, કોઈને યોગી બનવું હોય તો યોગ શીખી જાય છે, કોઈને પ્રાણાયામ કરવો હોય, અષ્ટાંગ યોગની વિધિ, દરેક અધ્યાયની અંદર કંઈક ને કંઈક શીખવા મળે છે। અને એ કૃષ્ણ ભગવાને ગજબનું, એટલે ગીતા વાંચો, સમજો અને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો। ગીતા માં જે મોટા મોટા વ્યક્તિઓ થઈ ગયા ને આપણે, એ લોકોએ ગીતા વિશે શું શું આપ્યું છે, કીધું છે, એનું મંતવ્ય આપણે જોઈએ તો એમ કે ગીતા, ભગવાન શ્રી કૃષ્ણએ પહેલાં તો એમ કીધું કે ગીતા મારું હૃદય છે અને ગીતા મારો ઉત્તમ સાર છે, ગીતા અતિ ઉગ્ર અને ઉત્તમ જ્ઞાન છે, ગીતા મારું અવિનાશી જ્ઞાન છે અને ગીતા મારું શ્રેષ્ઠ નિવાસસ્થાન છે, ગીતા મારું પરમ પદ છે અને ગીતા મારું પરમ રહસ્ય છે, ગીતા મારો પરમ ગુરુ છે। આમ ભગવાન શ્રી કૃષ્ણ એના મોઢે કહી ગયા છે। મહર્ષિ વ્યાસ, જેણે 18 પુરાણ લખ્યા છે, એ મહર્ષિ વેદવ્યાસની ગીતા વિશે એમ કીધું છે કે સ્વયં વિષ્ણુ ભગવાનના મુખારવિંદથી નીકળેલા ગીતા શાસ્ત્રને આવા અને પાળવા જેવું ફળદાયી પરમ કર્તવ્ય હોવા છતાં અન્ય શાસ્ત્રો અને ગઢમથલમાં કોઈ પણ જાતની પડવાની જરૂર નથી। માત્ર ગીતાને વાંચો અને ગીતાને આત્મસાત કરો અને ગીતાને સમજી લે એટલે વ્યક્તિ બધું સમજી લીધું। ભગવાન શંકરાચાર્ય એમ કે દુઃખ માત્રથી આત્યંતિક નિવૃત્તિ અને સચ્ચિદાનંદનું સુખ નિત્ય પ્રાપ્તિ માટે ગાન માત્ર ગીતાજીનું અને વિષ્ણુ સહસ્ત્રનામનું ગાવા કરવા યોગ્ય છે। ધ્યાન વારંવાર શ્રીપતિનું ધરવા યોગ્ય છે। ચિત્ત તો સાચા સાધુજનોના સંગમાં પરોવવા યોગ્ય છે અને વિત્ત તો દિન દુખિયાને આપવામાં જ છે। આવું મહાપુરુષો લખી ગયા છે। એમાં સંત જ્ઞાનેશ્વરજી મહારાજ એમ લખી કે ગીતા વેદોના ત્રણેય કાંડ સ્પષ્ટ કરેલા હોવાથી તે મૂર્તિમાન વેદરૂપ છે અને ઉદારતા તેનો વેદથી વધુ છે। અને જે કોઈ પણ વ્યક્તિ બીજાઓને ગીતા ગ્રંથ આપે તેને લોકો માટે મોક્ષ સુખ સદાવ્રત ખોલેલું જાણવું એમ સમજી લેવું।
એટલે તો આપણે આ બધા રસ્તામાં ગીતાજીના પુસ્તક લઈને ઊભા હોય ને, તમે લઈ લ્યો દાન કરો. આપણે રાધે કૃષ્ણ મંદિરવાળા બધા સાધુ સંતો જેવા વ્યક્તિ હોય, એના વસ્ત્રો સાધુ જેવા પહેરેલા હોય, એને થપ્પા લઈને ઊભા હોય ગીતાજીના, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એનો મંત્રનો ઉદ્ઘોષ કરતા હોય અને પુસ્તકો દેતા હોય. એનો હેતુ આ હોય. બીજું સંત જ્ઞાનેશ્વરજી એમ કહે છે કે ગીતારૂપી માતાથી મનુષ્યોના બાળકો અત્યારે છૂટા પડીને ભટકે છે, માટે તેઓને મેળાપ કરાવો તે તો સર્વ જનોનો મુખ્ય ધર્મ છે. એટલે ગીતા વાંચવી જોઈએ એમ કહે છે. સ્વામી વિવેકાનંદજી થઈ ગયા, જેવી રીતે મહર્ષિ દયાનંદ સરસ્વતી થઈ ગયા, એ સ્વામી વિવેકાનંદ થઈ ગયા. આપણે સૌ જાણીએ છીએ સ્વામી વિવેકાનંદની. આપણે ભારતના એક સંત એમ ઉપદેશ, જેના જનોની જેવા ઉપદેશ વાક્યો હતા, યુવાનો માટે બહુ ઉપયોગી વાક્યો હતા. એ સ્વામી વિવેકાનંદ ગીતાજી માટે એમ, શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદ રૂપી બગીચામાંથી વીણી કાઢેલા આધ્યાત્મિક સત્યરૂપી પુષ્પોથી ગૂંથેલી સુંદર છડી અથવા કલગી છે. એટલે ગીતાને અવશ્ય વાંચવું જોઈએ. આપણા મહાત્મા ગાંધી થઈ ગયા, જેણે અંગ્રેજોથી આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો. તો મહાત્મા ગાંધી પણ ગીતાજી વિશે એમ કહી ગયા છે કે એકવાર મારો અંતકાળ પાસે આવેલો જણાવ્યો, ત્યારે ગીતા મને બહુ જ આશ્વાસનરૂપ થઈ હતી, અને ગીતાનું પઠન મેં કરેલું એ સમયે તો મને ગીતામાંથી આવો ઉપદેશ મળ્યો. જ્યારે હું બહુ ભારે મુશ્કેલીમાંથી ઘેરાઈ જાઉં છું, ત્યારે હું ગીતા માતાની પાસે દોડી જાઉં છું, અને એમાંથી મારું સમાધાનનું થયું હોય એવું કદી પણ બન્યું નથી. મહાત્મા ગાંધી એમ કે ગીતામાંથી કોઈ પણ પ્રકારનું સમાધાન ન મળ્યું હોય એવું ક્યારેય બન્યું નથી. આ બધા મોટા જે મહાત્મા થઈ ગયા હોય ને, એ લોકોના મંતવ્યો છે. એને ગીતાજી વિશે આપણને શું મંતવ્યો કીધા. એ એટલે ગીતા મહાન ગ્રંથ છે. ગીતાની એક આપણે બુક નાનકડી વચાવાય, જેની અંદર શ્લોક અને ભાષાંતર બંને હોય. આપણે ભાષાંતર વાંચીએ અને એને સમજવું જોઈએ. તો પવિત્ર ગ્રંથ છે ગીતાજીનો. ખાલી એક બહુ નાના અધ્યાય હોય ગીતાજીનો, એક અધ્યાય રોજ આપણે પઠન કરવો જોઈએ. જીવનમાં ઘણા ફાયદાઓ થાય, જીવનની મુશ્કેલીઓના હલ આવે, આપણા પૂર્વજોના આત્માઓને શાંતિ મળે. ગીતાજીનો 7મો અધ્યાય કરીએ, 15મો અધ્યાય કરીએ તો આપણા પૂર્વજોને અવશ્ય શાંતિ મળે. એનો પાઠ કરવો જોઈએ, અને એનો પાઠ કરીને એના પાઠનું જે પુણ્ય હોય એ પાઠનું પુણ્ય આપણે પૂર્વને આપી દેવાનું, પૂર્વજોના આત્માને, તો એ લોકો આનંદિત થાય, અને એનાથી ભગવાન વિષ્ણુ પણ રાજી થાય. ભગવાન વિષ્ણુ એ લોકોને એ આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરે. એટલે ગીતા વિશે શું આપણે જેટલું બોલીએ એટલું ઓછું કહેવાય. ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે એ ગીતા, અને એ સમયની અંદર યુદ્ધ ચાલુ થવાની તૈયારી હોય. અર્જુનને મોહ થયેલો હોવાથી અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નહોતો કે હે માધવ, આ તો બધા સામે મારા જ ઊભા છે, પિતામહ છે, આ બધા સો ભાઈઓ છે, મારા ભાઈઓ છે, તો આજે સામે યુદ્ધ કેવી રીતે કરીશું? બધા સગા છે, આમાં ગુરુ છે. તો કૃષ્ણ ભગવાન કે કોઈ તારું નથી, યુદ્ધમાં સામે ઊભો હોય દુશ્મન જ હોય. એ મોહમાંથી મુક્ત કરવા માટે ભગવાન અર્જુનને ભગવાન કૃષ્ણએ જે શબ્દો કીધા ગીતાના રૂપમાં છે. હવે લખાણા કેવી રીતે? એ સમયની અંદર ધૃષ્ટાષ્ટ્ર આગળ જે રાજા ધૃષ્ટાષ્ટ્ર હતો ને, આ બધા કૌરવો છે ધૃષ્ટાષ્ટ્રના દીકરા, અને પાંડવોના પુત્રો 5, એ પાંડુ કહેવાના: ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને ધર્મરાજા યુધિષ્ઠિર. આ 5 પાંડવોના પુત્ર થયા, અને બાકી જે 100 કૌરવો છે એ ધૃતરાષ્ટ્રના પુત્રો છે. એટલે ધૃષ્ટાષ્ટ્ર એ સમયે રાજા હતા જ્યારે પાંડવો સુદામસિદ્ધ આવી ગયા ત્યારે. તો એક વખત વ્યાસ મુનિ આવે છે રાજ્યમાં, અને
ધૃતરાષ્ટ્રને આંખું નહોતી, આંધળા હતા. એટલે એમ કહે છે વ્યાસ મુનિ કે હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તો તમે દિવ્ય દ્રષ્ટિથી બધું જોઈ શકશો. તો ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે મારે દિવ્ય દ્રષ્ટિ જોતી નથી, એવું હોય તો તમે આ સંજયને આપો. એટલે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપેલી. એટલે સંજય જોઈ શકતા બધું દિવ્ય દ્રષ્ટિ પામેલા હોવાથી. એટલે ભારતનું યુદ્ધ જ્યારે થવાનું હતું કુરુક્ષેત્રના મેદાનમાં, ત્યારે ભગવાન કૃષ્ણએ જે ગીતાનો ઉપદેશ આપ્યો અર્જુનને, એ સમગ્ર ઉપદેશ સંજયે સાંભળ્યો, દિવ્ય દ્રષ્ટિથી જોતો હતો અને આખું વર્ણન કરતા હતા. એ જે વર્ણન કરે છે એ વર્ણન ધૃતરાષ્ટ્રને આગળ કરે છે અને ધૃતરાષ્ટ્રને સંભળાવે છે. એટલે એ સંજય બોલ્યા એવું પણ આવે ગીતાની અંદર. એટલે એ જે સંજયે જોયું, કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, સંજયે જોયું અને ધૃતરાષ્ટ્રને કીધું, આ જે રચના બની આ ગીતા આપણી. અસ્ત્યુતમ કેશવમ